સુવિધાઓ માટે જંગલો કાપ્યા, નદીઓ પ્રદૂષિત કરી અને પૃથ્વીના પેટાળને ચીરી નાખી. આજે ધરતી માતા જાણે કણસી રહી છે. વારંવાર આવતા વાવાઝોડા, ભયાનક ગરમી અને અકલ્પનીય કુદરતી હોનાર તો એ વાતનો સંકેત છે. આ સૃષ્ટિના સર્જનહાર જો હવે અવતાર નહીં લે તો કદાચ આ સુંદર પૃથ્વીનો વિનાશ નિશ્ચિત છે એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં જ્યારે પ્રહલાદ પર અત્યાચાર થયો ત્યારે નરસિંહ અવતાર થયો. દ્રૌપદીના ચીર ખેંચાય ત્યારે કૃષ્ણ બદલી આવ્યા. આજે ચારે ખૂણે અન્યાય થઈ રહ્યો છે. ગરીબો અને લાચાર લોકો ન્યાય માટે ટળવળી રહ્યા છે. આ સમયમાં માત્ર ભક્ત હૃદય જ પુકારી શકે છે. હે પ્રભુ, હવે મોડું ન કર. તારા સંતાનો દુઃખી છે. અધર્મનું જોર વધ્યું છે. હવે તો તારા વચન મુજબ અવતાર ધારણ કર અને આ જગતને નવો માર્ગ આપ. હે ભગવાન, હું ઢેડુકી પ્રાથમિક શાળાની બાળા તન્વી તમને આહ્વાન કરું છું. હે સ્વર્ગના શ્યામ, જો હોય આ તો મહામ. હે સ્વર્ગના શ્યામ, જો હોય આ તો મહામ. તો એકાદ લટાર પૃથ્વી પર મારીને તો જો. સતયુગમાં તો કેટલાય જરાસંઘ અને કંસ માર્યા. કળિયુગમાં માનવને સાચો માનવ બનાવીને તો જો.